હરિ ઓમ. અલૌકિક, અદ્ભુત, અવિસ્મરણીય શ્રી રાધા કૃષ્ણજીના એ યુગલ સ્વરૂપને એમના ચરણોમાં કોટિશ વંદન. ભગવાન કૃષ્ણ પરમાત્માનું શબ્દ વિગ્રહાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના ચરણોમાં પ્રણામ. આ પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિના અધિષ્ઠાતા ભગવાન સોમનાથ મહાદેવ, ત્રિવેણી સંગમ અને ભાલકેશ્વર ભગવાન સહિત સમસ્ત વિદ્યમાન એ સમસ્ત પાવની ચેતનાઓને વારંવાર પ્રણામ. વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરમ ભગવદીય શ્રોતાવૃંદને પ્રણામ સાથે સૌને રાધે રાધે. શ્રી રાધા મંડળ સમાયોજિત, રાધા મંડળ મહેસાણા સમાયોજિત રાધા કૃષ્ણ ચરિત્ર કથામાં પધારેલા આપ સૌનું ખૂબ હૃદયથી સ્વાગત છે, સૌનું અભિવાદન છે. જ્યાં સુધી હું સોમનાથ મહાદેવના મંદિરમાં હતો ત્યાં સુધી મેં કોઈ નિશ્ચિત નહોતું કર્યું કે શું કરવાનું છે. બહાર નીકળ્યા ત્યારે મેં પૂછ્યું કે તમે શું સાંભળવા માંગો છો? તમે ફક્ત કહો તો ફક્ત રાધાજી ઉપર મેં તો તૈયારી કરી ચૂકેલો છું. તમે આપ કહો કે રાધાજી ઉપર તો ફક્ત રાધાજી ઉપર. કહું તમે કહેશો કે કૃષ્ણ ઉપર તો ખાલી કૃષ્ણ ઉપર. તમે કહેશો રાધા કૃષ્ણ બંને ઉપર તો બંને ઉપર. તમે કહેશો કે ભાગવતજીમાં રાધાજી ક્યાં તો 12 સ્કંદમાં રાધાજી છે, મહાત્મ્યથી લઈને બધામાં. ઘણા લોકો કહે કે ભાગવતજીમાં રાધાજીનું ક્યાં નામ? દરેકમાં રાધાજી છે, દરેક સ્કંદની અંદર, દરેકની અંદર રાધાજી. રાધાજી વિશે તો એવું હું કહી શકું કે કોઈ એવો ગ્રંથ જ નથી જે રાધાજી માટે ન હોય. અને રાધાજી માટે તમને વિશેષ રીતના ગ્રંથો જણાવીશ. આજે તો પહેલો દિવસ છે એટલે હું એમનો આરંભ કરી દઈશ. સ્વાગત છે તારડા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી, અને આપ પણ પધાર્યા છે, આપ સૌનું પણ હૃદયથી સ્વાગત છે. એટલે આપણે રાધા માસી, રાધા ઉપર જ કેવલ ઉપર કે રાધા કૃષ્ણ બંને ઉપર, કે ભાગવતજીમાં બધામાં રાધાજી છે એના ઉપર? જેના ઉપર આપ કયો. અહીંયા જો લાઈવ છે નહીં, કેમેરો કઈ છે એટલે ઘરનું આ બધા છે, એટલે તમે જેમ કહેશો એમાં આનંદપૂર્વક, આમાં તો લાભ એને છે જે અહીંયા બેસીને સાંભળશે. અને તમે રેકોર્ડિંગ કરજો ઓડિયો, કમસે કમ કોઈને આપણે ઓડિયો તો આપી શકે. કોઈ કે રાધાજી વિશે જાણવું છે તો સીધી ઓડિયો લ્યો, પેન ડ્રાઈવ. તો પેન ડ્રાઈવ એ ઓડિયો તો તૈયાર થાય છે. અમે અમારી રીતે તૈયારી કરી છે કે કમસે કમ આપણે અહીંયા પુરુષાર્થ કરીએ. પુરુષાર્થ કોઈ સુધી તો પહોંચે. ગોમતીબા, માલા માસી કહી દો હજી એમ નહીં, પણ કહી ખાલી રાધાજી ઉપર, રાધા કૃષ્ણ ઉપર કે ભાગવતજીમાં રાધાજી? બરાબર ને? હા, ભાગવતજીના આધારે આજે પહેલે દિવસે મહાત્મ્યમાં રાધાજી ક્યાં છે અને એમાં રાધાજીનું ચરિત્રની ચર્ચા આપણે કરશું. પૂર્વમાં રાધાજી માટે આપણે જેનું ચરિત્ર ગાન કરવા જઈ રહ્યા છે એ ચરિત્ર ગાનમાં રાધા શબ્દ છે. રાધા શબ્દની વ્યાખ્યા થાય છે રાધયતી સાધયતી સકલાન કામાન યયા રાધા પ્રકીર્તિતા. જે બધાના કામોને સાધે છે, તમારા સકલાન કામાન, તમારી સકલ કામનાઓને જે સાધે છે, સિદ્ધ કરે છે, પૂર્ણ કરે છે.
એવી શક્તિનું નામ છે રાધા. અને રાધાજી માટે પદ્મ પુરાણમાં રાધાજીનું ચરિત્ર છે, ગર્ગ સંહિતામાં રાધાજીનું ચરિત્ર છે, ભવિષ્ય પુરાણમાં રાધાજીનું ચરિત્ર છે, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં રાધાજીનું ચરિત્ર છે, નારદ પાંચરાત્રમાં રાધાજીનું ચરિત્ર છે, એના પછી બ્રહ્મ પુરાણમાં ચરિત્ર છે રાધાજીનું, મત્સ્ય પુરાણમાં રાધાજીનું ચરિત્ર છે, દેવી ભાગવતમાં રાધાજીનું ચરિત્ર છે, ઋગ્વેદમાં રાધાજીના મંત્રો છે, અથર્વેદમાં રાધાજીના મંત્રો છે, રાધોપનિષદ નામનું આખું શ્રી રાધોપનિષદ નામનું આખું ઉપનિષદ છે, શ્રી કૃષ્ણોપનિષદ નામના ઉપનિષદમાં પણ રાધાજીની ચર્ચા છે. રાધાજી માટે રાધા રસસુધા નિધિ નામનો ગ્રંથ છે, લલિતમ માધવ નામનો ગ્રંથ છે, વિદગ્ધ માધવ નામનો ગ્રંથ છે રાધાજી માટે. હમણાં એક કથામાં હું બોલ્યો હતો, રાધાજી કોઈ કાલ્પનિક પાત્ર નથી, રાધાજી વાસ્તવિકનું પાત્ર છે. અને ઘણા સમયથી રાધાજી વિશે બોલવાનો હરખ તો હતો જ ને, એમાં આપે મને આ રાધાજી માટે કહ્યું એટલે મને એનો આનંદ છે. આપણે એમ થાય કે રાધાજીની ચર્ચા સોમનાથમાં જ કેમ? રાધાજીની ચર્ચા સોમનાથમાં જ થવી જોઈએ, કારણ કે આ રાધાજીના ચરિત્રનું ગાન મહાદેવજીએ જ કર્યું છે, મહાદેવજીએ ગાયું છે પાર્વતીજીની આગળ. પાર્વતીજીએ ઉત્કંઠા કરી હતી કે મને સંભળાવો, અને મહાદેવે સંભળાવ્યું, એટલે બોલવા વાળો આ મહાદેવ છે. એટલે રાધા ચરિત્ર મને એવું લાગે કે સૌથી પ્રથમ અહીંયા જ થવું જોઈએ. આપણે એમ થાય કે સોમનાથમાં જ કેમ? તો મહાદેવજી, કાશી વિશ્વનાથમાં પણ મહાદેવજી છે. પણ હમણાં જ એટલા બધા કાર્યક્રમો હતા, એ કાર્યક્રમોમાં હમણાં મારે પેટી શીખવા જવાની હતી, એ ન જઈ શકે, કારણ કે ફોન આવી ગયો કે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી પધારે છે, રાષ્ટ્ર માટે કાર્ય કરવાનું છે, એટલે મેં એ છોડી દીધું ને આ કાર્યક્રમોમાં મેં રહ્યા છે. સોમનાથ શા માટે સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે, એની ચર્ચા માટે, એની ડિબેટ માટે એના પુરાવાઓ મેં આપ્યા છે. પ્રથમમ જ્યોતિર્લિંગમ, આ પ્રથમમ જ્યોતિર્લિંગમ છે. સૌરાષ્ટ્રે સોમનાથં છે, એવા માટે કે આ સોમનાથ આદિ અનાદિકાળથી છે. બધા એવું માને છે કે કાશી વિશ્વનાથ મહાદેવનું શિવલિંગ ભગવાન ભોળાનાથે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે પધરાયું, પણ એનાથી પણ જેટલા બ્રહ્માજી આજ સુધીના થયા, 7 બ્રહ્માજી થયા, 7મા બ્રહ્માજી અત્યારે જે છે એમનું નામ છે શતાનંદ. એ શતાનંદ નામના બ્રહ્માજી છે ત્યારે આ સોમનાથ છે. એમના પૂર્વના જે બ્રહ્માજી હતા એ બ્રહ્માજી હતા ત્યારે પણ અહીંયા સોમનાથ હતા. એ સોમનાથનું નામ ભૈરવનાથ હતું. એમની પહેલાના જે બ્રહ્માજી હતા ત્યારે પણ અહીંયા જ આ જ સ્થાનમાં આ જ સમયે એક જ્યોતિર્લિંગ હતું. એ જ્યોતિર્લિંગનું નામ હતું કૃત્તિવાસેશ્વર. એમના પૂર્વના બ્રહ્મા હતા, એ બ્રહ્મા હતા ત્યારે પણ આ હતા. અનામયેશ્વર નામનું અહીંયા જ્યોતિર્લિંગ હતું. એના પૂર્વના બ્રહ્માજી હતા ત્યારે પણ અમૃતેશ્વર નામનું જ્યોતિર્લિંગ હતું. એ પૂર્વના જ્યારે બ્રહ્માજી હતા એ પૂર્વમાં પણ અહીં જ્યોતિર્લિંગ હતું. મહાદેવજી હતા અહીંયા, અને એ મહાદેવજી અહીંયા સૌથી પ્રથમ જે મહાદેવજી એ મૃત્યુંજયેશ્વર નામથી હતા. એટલે જેટલા 7મા બ્રહ્માજી આવ્યા ત્યારે પણ અહીંયા આ સૌથી આદ્ય જ્યોતિર્લિંગ છે. સૌથી પ્રથમ મહાદેવજી આ સ્થાનમાં જ્યોતિના રૂપમાં પ્રગટ થયા. અને આખી આ ચર્ચા, રાધાજીની ચર્ચા હું 3 પુરાણનો આધાર લઈને કરીશ. એમાં એક છે ભાગવતજી. ભાગવતજીમાં મારે સિદ્ધ કરવાનું છે કે રાધાજી ક્યાં છે. બીજું છે ગર્ગ સંહિતા, અને ત્રીજું પુરાણ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ. આ ત્રણેયના માધ્યમથી રાધાજીનું ચરિત્ર જોવાનું. એમાં જેટલા મહાપુરુષોએ રાધાજી ઉપર વિશેષ રીતે લખ્યું છે એમની પણ ચર્ચા કરશું. ભાગવતજીની ચર્ચા, ભાગવતજીનું મહાત્મ્ય 504 શ્લોકોમાં છે, 6 અધ્યાયમાં છે, પદ્મ પુરાણે ગાયું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્યાંથી આરંભ થાય. નૈમિષારણ્યના જંગલમાં 88,000 ઋષિઓએ પ્રશ્નો કર્યા છે સુત પૌરાણિકજીને, અને એના પ્રત્યુત્તરમાં જવાબ આવ્યો કે ભાગવતજી છે એ ભાગવતજીથી કૃષ્ણની અનુભૂતિ થાય.
ભાગવતજીનું શ્રવણ કરવાથી, ભાગવતજીનું પઠન કરવાથી, એનું સ્વાધ્યાય કરવાથી. અને એ કહેતા કહેતા કહે કે આ ક્રમ નારદજીએ પણ સાંચ્યો છે. રોજ આપણે ભાગવતજીનો 15 મિનિટનો ક્રમ લેશું, રોજ માટે. એટલે ભાગવતજીનું પણ અનુસંધાન થઈ જાય. રોજ માટે એક સ્કંદની હું ચર્ચા કરીશ. આજે તો મહાત્મ્યની જ કરીશ. અને મહાત્મ્યની ચર્ચા કરતા કરતા એમાં રાધાજી ક્યાં છે એની ચર્ચા કરીને ફોકસ ઓનલી ફોર રાધાજી. અને કાલે આપણે રાધાજીનો પણ જન્મોત્સવ મનાવશું અને કાલે કૃષ્ણજીનો પણ જન્મોત્સવ મનાવશું. બંનેનો કાલે જન્મોત્સવ મનાવશું. જ્યારે નારદજીએ પણ આ 7 દિવસનો ક્રમ પોતાની રીતે નારદજીએ પણ શ્રવણ કરી કથા. ત્યારે શા માટે કરી એ પૂછવા માટે જ્યારે પૂછ્યું ત્યારે કહ્યું કે નારદજીને પૃથ્વીલોક ઉપર ક્યાંય પણ સત્સંગ ન મળ્યો. એ સત્સંગ ન મળ્યો એટલે એમને કહ્યું કે બધી જગ્યાએ હું જાઉં, બધી જગ્યાએ ગયા તો એક પણ તીર્થમાં એને પરમ શાંતિ ન મળી. અને એને પરમ શાંતિ જો કોઈ તીર્થમાં મળી હોય તેનું નામ છે વૃંદાવન. વૃંદાવનમાં એને પરમ શાંતિ મળી. અને વૃંદાવનમાં પરમ શાંતિ એવા માટે મળી છે કે વૃંદાવનમાં આજે પણ આહલાદીની શક્તિ રાધાજી રહે છે. જેણે પોતાના જીવનમાં પરમ શાંતિ સિવાય કઈ અનુભવ્યું નથી. 100 વર્ષ સુધી કોઈના વિયોગમાં રહેવું, એના છતાં પણ શાંત રહેવું, એ ભૂમિને કેટલી શાંતિ આપી હશે. જે ભૂમિમાં જે વ્યક્તિ રહેતા હોય એ જ વ્યક્તિની ઓરાઓ એ ભૂમિમાં હોય છે. તમે કોઈ પણ ભૂમિની માટી લઈ અને એની સુગંધ લઈ અને તમે કહી શકો કે આ ભૂમિ ઉપર કોણ રહેતું હશે. એની ખાટી સુગંધ આવે તો કેવા વ્યક્તિ રહેતા હોય, એની તીખી સુગંધ આવે તો વ્યક્તિ કેવા રહેતા હોય, એની મીઠી સુગંધ આવે તો વ્યક્તિ કેવા રહેતા હોય, એની ખાટી સુગંધ આવે તો વ્યક્તિ કેવા રહેતા હોય. એનું આખું પરીક્ષણ છે. આજે તો સમય અભાવ છે એટલે આજે હું નહીં કહું, પણ તમને કથાના વચ્ચે એક દિવસ કહીશ કે તમે બધા માટી લઈ આવો બહારથી. એક દિવસ પ્રયોગ કરશું. કોઈ ત્રિવેણી સંગમથી લઈ આવે, કોઈ સોમનાથ મંદિરમાંથી લઈ આવે, કોઈ આજુબાજુમાં કોઈ માહેશ્વરી ભવનમાંથી માટી લઈ આવે. અહીં ને અહીં આપણે જલ છાંટવાનું, તમારે ને તમારે સુગંધ લેવાની. કેવી સુગંધ આવે તમે અનુભવ કરજો. ખાટી આવે, તીખી આવે, અને પછી તમે અનુભવ કરજો તમારા ઘરે જઈને. તમે તમારી ભૂમિમાં જલ છાંટીને આમ સુગંધ લેશો, જેવી સુગંધ આવે એવા તમે હશો. એવું તમારે નિરીક્ષણ કરી. હું કેવો છું એ તમારે જાણવું હોય તો તમે જ્યાં વારંવાર રહો છો એ માટીની ભૂમિની સુગંધ લેજો તો થઈ જશે. અને શાંતિ અને વૃંદાવનમાં મળી. વૃંદાવનમાં માં ભગવતી બિરાજે છે, રાજ રાજેશ્વરી રાધાજી. અને રાધાજી બિરાજે છે એટલે ભક્તિ મહારાણી, નારદજી ધ્યાનમાં બેસી ગયા હોય અને ભક્તિ મહારાણી એને કહે કે નારદજી મારી પર કૃપા કરો. મારા 2 દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય, એને યુવાન કરવા છે, એના માટે કૃપા કરો. અને એ કૃપા કરવા માટે પૂછે તમે કોણ, ને ભક્તિ પોતાનો આખો પરિચય આપે. એમાંનો ભાગવતજીના પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનો 1લો અધ્યાય, 1લા અધ્યાયનો 61મો શ્લોક છે. એમાં રાધાજી છે મહાત્મ્યમાં. આ ખાલી તમારી સમજણ માટે. 1લા અધ્યાયનો 61મો શ્લોક, વૃંદાવનસ્ય સંયોગાત પુનસ્ત્વમ તરુણી નવા ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર નૃત્યતિ યત્ર ચ. આ શ્લોક રાધાજીની ઉપસ્થિતિ બતાવે છે. વૃંદાવનસ્ય સંયોગાદ, હું વૃંદાવનના સંયોગથી, ભક્તિ મહારાણી કહે, પુનસ્ત્વમ તરુણી નવા, હું નવી થઈ ગઈ, તરુણી યુવાન થઈ ગઈ. હું પેલા વૃદ્ધ થઈ ગઈ હતી, મારા દીકરાઓ પણ વૃદ્ધ થઈ ગયા હતા, પણ હું વૃંદાવનમાં મેં પ્રવેશ કર્યો અને હું યુવાન થઈ ગઈ. વૃંદાવનસ્ય સંયોગાત, વૃંદાવનના સંયોગથી, ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર નૃત્યતિ યત્ર ચ. ધન્ય છે વૃંદાવન, જ્યાં સર્વત્ર દરેક જગ્યાએ ભક્તિ નૃત્ય કરે છે. અને ભક્તિ નૃત્ય શા માટે કરે છે? એના માટે હવે આ એક જ શ્લોક, આ શ્લોકમાં રાધાજીનું ચરિત્ર છે. અને એ શ્લોકમાં ચરિત્ર છે એટલે આપણે હું રાધાજીના ચરિત્રમાં સીધો લઈ જાઉં. રાધાજીનું ચરિત્ર બ્રહ્મવૈવર્ત પુરાણ અંતર્ગત. અને બ્રહ્મવૈવર્ત પુરાણ અંતર્ગત આખો એક પ્રકૃતિ ખંડ છે બ્રહ્મવૈવર્ત પુરાણ, જેમાં પ્રકૃતિ કેવી રીતે ઉત્પન્ન થઈ. આ સાક્ષાત ભગવાનની પ્રકૃતિ છે રાધાજી. પ્ર એટલે વિશેષ, વિશેષ પ્રકારની કૃતિ, એને કહેવાય પ્રકૃતિ.
ઋગ્વેદમાં પણ કથા છે, અનેકમાં કથાઓ છે, પણ એના માટે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં નારદજી નારાયણ ઋષિને પૂછે, નર અને નારાયણ હોય એમાં નારાયણ ઋષિને પૂછે અને પૂછે કે મને રાધાજીનું ચરિત્ર સંભળાવો, રાધાજીનું ઉપાખ્યાન સાંભળવા હું ઈચ્છા કરું છું. ત્યારે નારાયણ કહે કે પૂર્વમાં આ ચર્ચા સૌથી પ્રથમ કોઈ કરી હોય તો એ છે ભગવાન ભોળાનાથ. કૈલાશ શિખર ઉપર માં ભગવતી પાર્વતી ભગવાન ભોળાનાથને બે હાથ જોડીને પ્રશ્ન કરે છે કે અપૂર્વમ રાધિકાખ્યાનમ પુરાણેષુ સુદુર્લભમ આગમમ નિખિલમ નાથ શ્રુતમ સર્વમનોત્તમમ. હે ભગવાન ભોળાનાથ, તમે પૂર્વમાં પુરાણોમાં પણ દુર્લભ છે, પુરાણોમાં શોધવું બહુ મુશ્કેલ છે રાધાજીનું ચરિત્ર ક્યાં છે. આપણે તો ભાગવતજીના તમામ સ્કંદોમાં રાધાજી શોધવાના છે, તમામ, એક પણ જગ્યા એવી નથી જેમાં રાધાજી નથી. ઘણા લોકો કઈ નામ નથી, રાધાજીનું બધામાં નામ છે પણ પ્રત્યક્ષ રૂપમાં ક્યાંય નહીં. રાધાજીના સ્વર્ણવિંદન તો એક અક્ષર નથી ભાગવતજીનું. એટલે ભોળાનાથને પ્રાર્થના કરી માં પાર્વતીજી કે પુરાણોમાં જે દુર્લભ છે એવું રાધિકાજીનું ચરિત્ર મને સંભળાવો. તમે અતિ ઉત્તમ મને આજ સુધી આગમ સંભળાવ્યું છે, પાર્વતીજી કહે, તમને 5 રાત્ર પણ તમે મને સંભળાવ્યું છે, તમને નીતિશાસ્ત્ર તમે મને ભણાવ્યું છે, મને યોગીઓ ગણોને જે પ્રિય છે એવું યોગ શાસ્ત્ર પણ તમે મને સંભળાવ્યું છે, સિદ્ધ ગણોને ઉપયોગી એવું સિદ્ધિનું શાસ્ત્ર પણ આપે અમને શ્રવણ કરાવ્યું છે, અમને તંત્ર શાસ્ત્ર પણ આપને ખૂબ પ્રિય છે, આપે અમને સંભળાવ્યું છે. પણ હવે કૃષ્ણનું ભક્તિ શાસ્ત્ર આપે અમને ભાગવતજી પણ સંભળાવ્યું છે, કૃષ્ણનું ભક્તિ શાસ્ત્ર. તમે ઘણા બધા દેવતાઓના અમને ચરિત્ર સંભળાવ્યા છે, પણ આજે અમે સાંભળવા માંગીએ છીએ રાધાજીનું ચરિત્ર. એટલે માં પાર્વતી બે હાથ જોડી અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરે છે. આપણી પાસે ઓલું પ્રિન્ટર હે? ભાગવતજી તો નહીં હોય, કાલથી કરશું પ્રિન્ટરનું. અહીંયા બ્રહ્મ વિવર્ત પુરાણનો આ શ્લોક છે અને બ્રહ્મ વિવર્ત પુરાણમાં માં ભગવતી, માં પાર્વતી ભગવાન ભોળાનાથને કહે છે કે હે ભગવાન ભોળાનાથ, અમે તમારી પાસે રાધિકાનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા કરીએ છીએ. અરુણા શ્રોતમીચ્છામિ રાધિકાખ્યાનમૂર્તનમ. અરુણા શ્રોતમીચ્છામિ રાધિકાખ્યાનમૂર્તનમ. અધુના શ્રોતુમીચ્છામિ રાધિકાખ્યાનમૂર્તનમ. અધુના શ્રોતુમીચ્છામિ રાધિકાખ્યાનમૂર્તનમ. શ્રુતો શ્રુતમ પ્રશસ્તં ચ, શ્રુતો શ્રુતમ પ્રશસ્તં ચ, શ્રુતો શ્રુતમ પ્રશસ્તં ચ, શ્રુતો શ્રુતમ પ્રશસ્તં ચ. રાધાયાશ્ચ સમાસતઃ, રાધાયાશ્ચ સમાસતઃ, રાધાયાશ્ચ સમાસતઃ, રાધાયાશ્ચ સમાસતઃ, રાધાયાશ્ચ સમાસતઃ, રાધાયાશ્ચ સમાસતઃ. અધુના શ્રોતુમીચ્છામિ રાધિકાખ્યાનમૂર્તનમ.
श्रोतुमीच्छामि राधिका धनमूत्रमं રાધિકા ધ્યાનમૂર્તમં રાધિકા ધ્યાનમૂર્તમં અધુના શ્રોતુમ ઈચ્છામિ, અધુના અત્યારે શ્રોતુમ ઈચ્છામિ, હું શ્રવણ કરવા ઈચ્છું છું. રાધિકાખ્યાનમ ઉત્તમમ, રાધિકા આખ્યાનમ ઉત્તમમ, રાધિકાનું આખ્યાન સાંભળવા માંગુ છું અત્યારે. તલબ લાગી છે માં પાર્વતીને, ઈચ્છા થઈ છે સંપૂર્ણ. શા માટે ઈચ્છા થઈ કે શ્રુતો શ્રુતમ પ્રશસ્તમ ચ, અમે આપે વારંવાર અમને વેદો સંભળાવ્યા છે અને વેદો સંભળાવ્યા છે. વેદોમાં પણ જેની પ્રશસ્તિ છે, એમાં પણ વેદોમાં પણ જેના નામની ચર્ચા છે, એવા રાધાયાશ્ચ સમાસતઃ, સંક્ષેપમાં પણ મને રાધાજીનું ચરિત્ર કહો. ટૂંકમાં તો ટૂંકમાં મને સંભળાવો, થોડી ઘણી પણ વાત તો સંભળાવો, ભોળાનાથને કહ્યું. અને ત્યારે ભોળાનાથ આંખો બંધ કરીને બેસી ગયા છે. માં પાર્વતી વિનંતી કરે છે, પૂર્વમાં આપના મુખથી જ વેદ વ્યાસજીની શાખા છે, કાણવ શાખા છે. આમાં જે બ્રાહ્મણો હશે એને ખબર હશે, બ્રાહ્મણોનો એક વેદ હોય. જેવી રીતે શુક્લ યજુર્વેદ હોય તો શુક્લ યજુર્વેદમાં એની પાછી શાખા હોય, માધ્યાંતિની શાખા, એને કાણવ શાખા. જે કાણવ શાખા અત્યારે ચાણોદમાં એની પાઠશાળા છે. વ્યાસજીની મૂળ શાખા કાણવ શાખા છે. વ્યાસજીની કાણવ શાખામાં ઉત્પન્ન થયેલા છે વ્યાસજી. તમે વ્યાસજી દ્વારા પ્રતિપાદિત રાધાજીનું એક સુંદર પ્રસંગ, જ્યારે તમે અમને આગમ શાસ્ત્ર સંભળાવતા હતા ત્યારે પાર્વતીજી કહે, આગમ શાસ્ત્રનું જ્યારે શ્રવણ કરાવતા હતા ત્યારે તમે સ્વાભાવિક રાધાજીનો ઉલ્લેખ કર્યો હતો. અને ઈશ્વર ક્યારેય પણ કોઈ વાતનો ઉલ્લેખ કરે ત્યારે એ ક્યારેય મિથ્યા ન જાય. ભગવાનની વાત ક્યારેય ખોટી ન પડે. ભગવાનના મુખમાંથી બે વસ્તુઓ નીકળેલી છે, ક્યારેય અસત્ય ન હોય. એક છે વ્યાવૃત્તિ, ઓમ ભૂર ભુવઃ સ્વઃ, એ ક્યારેય જૂઠું ન પડે. અમારે કર્મકાંડમાં એવો નિયમ છે, તમે કોઈ પણ દેવતાઓનું આવાહન કરવું હોય તો મંત્ર દ્વારા થાય. મંત્ર વિના દેવતાઓ આવે જ નહીં. કોઈ પણ દેવતાને બોલાવો હોય તો એ મંત્ર બોલો તો જ એ દેવતા આવે. અને કદાચ તમે મંત્ર એને ન જાણતા હોય તો વ્યાવૃત્તિ બોલી જવી. ઓમ ભૂર ભુવઃ સ્વઃ બોલો, પછી બોલો ઓમ ભૂર ભુવઃ સ્વઃ સોમનાથાય નમો નમઃ, એટલે સોમનાથ આવી જાય. મંત્ર બોલવાની જરૂરિયાત નથી. નમસ્તે રુદ્રમન્યમ બોલવાની જરૂર નથી. તમારે રામજીને બોલાવા છે તો એના માટે તમારે વિષ્ણુ રરાટમસી બોલવાની જરૂર નથી. ઓમ ભૂર ભુવઃ સ્વઃ રામચંદ્રાય નમઃ, રામચંદ્રજી આવી જાય. તમારે કૃષ્ણને બોલાવા છે તો ઓમ ભૂર ભુવઃ સ્વઃ કૃષ્ણાય નમઃ. ઓમ ભૂર ભુવઃ સ્વઃ વ્યાવૃત્તિ છે, ભગવાનના મુખમાંથી નીકળી છે, મહાદેવના મુખમાંથી. એટલે ક્યારેય એ અસત્ય ન થઈ શકે. અને ભગવાનનું વચન કોઈ દિવસ મિથ્યા હોય નહીં. ભગવાન બોલી ગયા હોય તો ક્યાંક ને ક્યાંક જે ઘટના ઘટિત થઈ હોય તમારા મુખમાંથી, અરે પવિત્ર વ્યક્તિના મુખમાંથી પણ બોલાય તો સમજવાનું કે ક્યાંક એ ઘટના ઘટિત થઈ છે. ભલે સોમનાથમાં ઘટિત નથી હોય પણ ક્યાંક તો ઘટિત થઈ જ છે. અને એવી જે ચર્ચા છે, એવી ચર્ચા હું ક્યારેક પૂજ્યા કનકેશ્વરી માને કહેતો હોય કે માં, તમે જે બોલો એ શાસ્ત્રોમાં હોય જ. ભલે આપે શાસ્ત્રોમાંથી જોઈને ન બોલ્યું, પણ તમે જે બોલો એ શાસ્ત્રોમાં હોય જ. શા માટે હોય કે તમારી પરાવાણીમાંથી નીકળ્યું છે, અને પરાવાણીમાંથી નીકળે ક્યાંક ને ક્યાંક હોય જ. એટલે કહ્યું કે આપનું વચન ક્યારેય મિથ્યા ન હોય. મને રાધાજીની ઉત્પત્તિ વિશે જણાવો. પાર્વતીજી કહે, એ કોને ત્યાં ઉત્પન્ન થયા, શા માટે રાધાજીને પૃથ્વી ઉપર આવવું પડ્યું. મને રાધાજીનું ધ્યાન જણાવો કે રાધાજીનો એવો કયો મંત્ર છે જે મંત્ર કરવાથી રાધાજીનું ધ્યાન લાગી જાય. રાધાજીની પૂજા વિધિ કેવી રીતે થઈ શકે, રાધાજીનું ચરિત્ર મને સંભળાવો, એનું સ્તોત્ર કયું, એના માટે ઉત્તમ કવચ કયું, એની આરાધના માટેની વિધિ વિધાન ક્યાં, મને એ જણાવો. અને ત્યારે મહાદેવજી આંખો બંધ કરીને બેઠા છે. શિવજીનું મુખ જોવા જેવું હતું, આમ ચહેરો એકદમ લટકેલો હતો. જે પ્રસન્ન મુદ્રામાં મહાદેવ જોતા એકદમ ગમગીન થઈ ગયા.
અને ગમગીન થઈ ગયા ત્યારે બે હાથ જોડીને કહ્યું કે તમે મૌન કેમ છો? મહાદેવજીની એક વિશેષતા છે, મહાદેવજીને તમે પ્રશ્ન પૂછો એટલે મહાદેવજીએ જવાબ આપ્યા વિના રહી જ નહીં. મહાદેવજીને આનંદ થાય કે જલ્દી કહી દઉં, જલ્દી કહી દઉં, જલ્દી કહી દઉં. અરે માતાજીએ એક પ્રશ્ન પૂછ્યો, મહાદેવજીએ કેવડું બધું શાસ્ત્ર ખોલી નાખ્યું. એટલો મહાદેવજીને શાસ્ત્રો પ્રત્યે પ્રેમ, કથા કહેવામાં પ્રેમ. મને પણ ક્યારેક ક્યારેક કોઈ કહે કે તમે પણ સેજ કોઈ પૂછે ને હું એના માટે બહુ મોટી મહેનત કરી નાખું. તમે માનશો નહીં, મારું 23 તારીખે પ્રવચન છે સાંદીપની આશ્રમમાં, સાંદીપની ઋષિ ઉપર. મેં 23 ગ્રંથોમાંથી સાંદીપનીને શોધ્યા, 23 ગ્રંથોમાંથી. મેં એટલી બધી મોટી વાતોનું મેં સંશોધન કર્યું છે. તમને એમ થાય કે ઓહો, સાંદીપનીનું એટલું મોટું કાર્ય છે. કૃષ્ણના ગુરુ, બસ એટલું જ આપણે ખ્યાલ. એના મરેલા પુત્રને કૃષ્ણ લઈ આવ્યા હતા. ગુરુ એને ન કહેવાય. સર્વ વિદ્યા સાધન સંપન્ન સદગુરુ શ્રી સાંદીપની ચરિત્ર ચિત્રમ, એમનું એવું નામ આપવામાં આવ્યું છે. એમ મેં રાધાજીને પણ બધામાંથી શોધ્યા છે. રાધાજીનું મને એ ચરિત્ર કહો ત્યારે મહાદેવજી મૌન થઈ ગયા છે. જે વારંવાર કોઈ કથા સંભળાવવા માટે તત્પર હોય એ આજે મૌન થઈ ગયા. એટલે ફરી માં પાર્વતી વિનંતી કરી કે ઘણા સમય સુધી એમને મૌન બેઠા છે. ને પછી મહાદેવજીની આંખ ખુલી. મહાદેવજીએ કહ્યું કે પૂર્વ પ્રસંગમાં મેં રાધાજીનો ઉલ્લેખ કર્યો હતો, આગમ શાસ્ત્રની ચર્ચા ચાલતી હતી ત્યારે મેં ચર્ચા પણ કરી છે, પણ એ સમયે કૃષ્ણએ મને રોકી દીધા હતા. તમે મારા અર્ધાંગિની છો, તમે મારા જ સ્વરૂપ છો, મારાથી તમે ભિન્ન નથી. મહાદેવજી કહ્યું હું તમારાથી એક પણ વસ્તુને છુપાવી ન શકું. પણ એક રાધાજીનું જે કેવું ચરિત્ર છે, જે રાધાજીનું ચરિત્ર, રાધાજીના ગુણગાન ગાવા માટે મારે મારા ઈષ્ટદેવ કૃષ્ણ પાસેથી આજ્ઞા લેવી પડે. અને કૃષ્ણ પાસેથી આજ્ઞા લઉં ને જો એ આજ્ઞા આપે તો જ હું કહી શકું. છતાં પણ તમે મારા અર્ધાંગના છો અને મારા સ્વરૂપથી આપ ભિન્ન પણ નથી, એ હું ચોક્કસ સ્વીકારું છું. પણ મારા ઈષ્ટની આજ્ઞા વિના હું રાધાજીના ગુણાનુવાદ ન ગાઈ શકું. ત્યારે મેં રાધાજીનું નામ પણ આવ્યું હતું. પછી ત્યારે કૃષ્ણની આજ્ઞા ન હતી, અને કૃષ્ણની આજ્ઞા ન હતી એટલે મેં રાધા ચરિત્ર રોકી દઈ. આજથી ઘણા બધા વર્ષો પહેલા મેં 3 કલાક માટે, આશીષભાઈ એના સાક્ષી છે, 3 કલાક માટે મેં ખમીદાણા ગામમાં રાધા ચરિત્ર ગાયું. 3 કલાક સુધી રાધાજી ઉપર હું બોલ્યો. એમના પછી પૂજ્ય કાશ્મીરી બાપુના આશ્રમમાં 50 વિદ્યાર્થીઓની વચ્ચે મેં રાધા ચરિત્ર ગાયું હતું 3 કલાક માટે. અને આજે ઘણા બધા સમય પછી 7 દિવસ માટે મને એના પછી વચ્ચે કેમ કૃષ્ણની આજ્ઞા ન મળી. એમ કૃષ્ણની આજ્ઞા મળે એટલે જ મેં આ ધૂનની શરૂઆત વારી જાવું રે, કાલથી રાધાજી ઉપર કરશું, પણ આજે વારી જાવું રે કૃષ્ણ તારા નામની, તમારા નામની. એ કૃષ્ણ તમારા નામને એવી શરૂઆત કરી કે આજ્ઞા લઈ દીધી કે હે દ્વારિકા વાળા, તું મંજૂરી આપ તો રાધા ચરિત્ર ગાય. ભક્તોને સુખ દેવા વાળું અને કૃષ્ણ ભક્તિ દાયક છે આ ચરિત્ર. મહાદેવજી કહે સાચું કહું કે બ્રહ્માજી પણ રાધાજીના ચરિત્ર નથી જાણતા. ચરિત્રને રાધાજીને બરાબર આજે હું આપની સામે રાધાજીને પ્રસ્તુત કરું, ખાલી એક જ રાધાજીના ગોલોકની ચર્ચા કરી, એમાં લગભગ લોકો અને બુદ્ધિ ગુંઠિત થઈ જશે, લગભગ લોકોની. છેલ્લે એનું રહસ્ય પણ હું આપને જણાવીશ. પણ એક વખત સાંભળો એટલે એક વખત તમે આ પુસ્તકમાંથી વાંચો, ગ્રંથમાંથી વાંચો તો એ તમારી બુદ્ધિ એક વખત તો બ્લોક થઈ જાય કે આવું કેમ હશે. એટલે એ રાધાજીને બરાબર રીતે સમજવા માટે બ્રહ્માજી નથી સમજી શકતા, શેષનાગ સમજી નથી શકતા, સનત કુમાર નહીં, ધર્મદેવ નહીં, કોઈ ઋષિ મુનિ સિદ્ધ યોગી પણ જાણી નથી શકતા. એવું ચરિત્ર છે. સાવધાનીથી સાંભળજો. મહાદેવજી કહ્યું પાર્વતીજી ક્યાંક તમને શંકા ન જાય રાધાજીના ચરિત્રમાં. એમાં આપને પણ કહું કે આપ રાધા મંડળ જ છો ને, રાધા મંડળના લોકો પણ સાવધાનીથી સાંભળજો. ક્યાંક રાધાજી પ્રત્યે આપણા ભાવમાં કઈ ફેરફાર ન થાય. ચર્ચા છે ગોલોકની. રાધાજી અને કૃષ્ણ ગોલોકમાં નિત્ય વાસ કરે છે. આ બધા કહે ને રાધા અને કૃષ્ણ ક્યારેય લગ્ન નથી કર્યા, તો રાધા કૃષ્ણ દરેક મંદિરોમાં કેમ? રૂકમણી અને કૃષ્ણની ક્યાંય મૂર્તિ નહીં, રાધા અને કૃષ્ણની મૂર્તિ કેમ? એના જવાબ છે આ બંનેમાં. આ રાધા કૃષ્ણની જે મૂર્તિ છે ગોલોક વાળા રાધા કૃષ્ણની મૂર્તિ છે. ગોલોકમાં જે બિરાજે છે નિત્ય બિરાજે. રાધાજી કૃષ્ણથી અલગ થતા જ નથી. એ ગોલોકની ચર્ચા છે, ગોલોકની મૂર્તિ છે. આ ગોલોકમાં નિત્ય બિરાજે છે.
અને આ પૃથ્વી ઉપર પણ રાધા અને કૃષ્ણ લગ્ન થયા છે. એની ચર્ચા આગળ આવશે. પણ આજે રમ્ય ગોલોકસ્થ વૃંદાવન, જેને આપણે કહીએ ગોલોક, તો સુંદર એવો ગોલોક. ગોલોક ક્યાં આવ્યો છે, કેવી રીતે આવ્યો છે, એની પણ કાલે ચર્ચા કરશું. પણ એ ગોલોકમાં નિત્ય રાસ મંડળ ચાલે છે, નિત્ય રાસ લેવાય છે. ગોલોક એને જ કહેવાય જ્યાં નિત્ય રાસ થતો હોય, ગોલોક. જો ટીબી રોડ ઉપર મહેસાણામાં પણ રોજ રાસ લેવાતો હોય તો ગોલોક એમ સમજવાનું. જ્યાં નિત્ય રાસ થાય, ગોલોક. તમે કથામાં રાસ રમવા માટે ઊભા થાવ ત્યારે સમજવાનું કે રાસ રમવા માટે નથી ઊભા થતા, તમે ગોલોકમાં પ્રવેશ કરો છો. એ ગોલોક છે, નિત્ય જ્યાં રાસ થાય છે. અને નિત્ય એક પર્વત છે ગોલોકની અંદર, જે પર્વતનું નામ છે શતશૃંગ પર્વત. આ શતશૃંગ પર્વત ઉપર માલતીના પુષ્પો લાગેલા, ચારે તરફ સુગંધ આવે છે. રત્ન સિંહાસન છે, રત્નનું સિંહાસન. અને એના ઉપર પુરુષોત્તમ એકલા સ્વતંત્ર બેઠા છે. ભગવાન પરમ પુરુષોત્તમ, જે ઉત્તમ પુરુષસ્ત્વન્ય ગીતાજીમાં જેને કહ્યું છે, એ ભગવાન પુરુષોત્તમ સ્વતંત્ર બેઠા છે. અને ભગવાનને રમણ કરવાની ઈચ્છા થઈ. અને રમણ કરવાની ઈચ્છા થાય ત્યારે ભગવાને કહ્યું કે રમણ એકલાથી ન થાય. રાસ રમવો હોય તો એકલાથી રમી જ ન શકે. એકલા રમતા તો લાગો કેવા, અને આનંદ થોડો આવે. બધાને આનંદ આપવા માટે ભગવાને કહ્યું કે મારા પોતાના કૃષ્ણના જ એક ભાગમાંથી, વામ ભાગમાંથી એક રૂપ જે પ્રગટ થયું. ભગવાન દક્ષિણ ભાગ છે, એના વામ ભાગમાંથી એક રૂપ તૈયાર થયું. એ જ એટલું બધું સુંદર રૂપ હતું. અને એ જે રૂપ હતું, એ રૂપ અહીંયા લખેલું છે. એના વાળ કેવા હતા, એનો ચહેરો કેવા હતા, એની દંત પંક્તિ કેવી હતી, એના ગળામાં માળા કેવી હતી, એ કેટલા સુંદર લાગતા. રાધાજીના સ્વરૂપનું વર્ણન આપ્યું છે. અને રાધાજી દોડ્યા છે, જેવા જ ભગવાનમાંથી પ્રગટ થયા દોડ્યા છે. ભવનમ ધાવનમ રાસે, રાસ રમવા માટે દોડ્યા છે. અને રાસ રમવા માટે દોડ્યા છે એટલે જ એને રાધા એવું નામ આપવામાં આવ્યું છે. અહીંયા એના માટે વ્યાખ્યા આપી છે. વિદ્વાનો એને રાધા શા માટે કહે છે? અને એના માટે કહ્યું છે કે રાધા ભવનમ ધાવનમ રાસે સ્મરત્યા આલિંગનમ જપન તેન જલપતિ સંકેતમ તત્ર રાધામ સ ઈશ્વર. રાસ રમવા માટે ધાવતી દોડ્યા છે. રાસ રમવા માટે રા એટલે રાસ રમવા માટે, ધા એટલે ધાવતી દોડ્યા છે. રાસ રમવા માટે દોડ્યા છે એટલે રાધા. એના રોમકૂપમાં, શરીરમાં જેટલી રૂવાટીઓ હતી એમાંથી બધી ગોપીઓ ઉત્પન્ન થઈ છે. આમનો તમને આજના સંદર્ભનો ભાવ પણ જણાવી દઈશ, પણ કથાના અંતમાં 6:30 વાગે. અને બધી ગોપીઓ એના ભગવાન માતાજીના રોમકૂપમાંથી, રૂવાટીઓમાંથી ઉત્પન્ન થઈ બધી ગોપીઓ. અને રાધાજી છે કૃષ્ણના પ્રાણ પ્રિયા છે, મૂળ પ્રકૃતિ છે. ભગવાન મહાવિષ્ણુના માતા છે રાધાજી. અને જ્યારે દોડ્યા ત્યારે દોડવાની સાથે જેવા દોડીને પહોંચ્યા છે, એ સાથે જ ભગવાન સાથે રાસમાં એટલા એકાકાર થયા કે અનેક સમય સુધી રાસ ચાલ્યો છે. અને એ ગોલોક ઉપર, એ શતશૃંગ પર્વત ઉપર ભગવાન નિત્ય રાસ કરે છે. નિત્ય રાસ કરતા કરતા એક દિવસ રાધાજી કોઈ કારણો સમય અનુસાર રાસમાં ન પ્રવેશ્યા. રાસમાં પ્રવેશ ન કર્યો. ને ગોલોકનો નિયમ છે, જ્યારે સમય થાય ત્યારે રાસમાં પ્રવેશ કૃષ્ણ કરી જાય. અને જેટલી ગોપીઓ હોય, જે ભાવવાળા હોય, બધા રાસમાં પ્રવેશ કરે. રાધાજી કોઈ કારણોસર ન આવી શક્યા અથવા મોડા પહોંચ્યા. અને જેવા મોડા પહોંચ્યા એ સમયે એક વિરજા નામના ગોપી હતા. રાધાજી જેવા જ હતા, એમને સુંદરતા માટે પણ અહીં વર્ણન કર્યું છે. અને એ વિરજા પણ રાધાજી જેવા જ લાગતા હતા. અને એ વિરજા સાથે ભગવાને એમને સાથે રાખી અને લાખો મન્વંતર વ્યતીત થઈ જાય એવો રાસ જામ્યો છે. ઘણી બધી ગોપીઓ, વિરજા અને કૃષ્ણ રાસ રમી રહ્યા હતા. અને જ્યારે રાસ રમી રહ્યા હતા ત્યારે ગોલોકમાં અલ્પકાલ, પણ આપણા માટે તો એ મન્વંતરો વીતી જાય, એ અલ્પકાલ માટે રાસ ચાલ્યો. અને 4 દૂતીઓ હતી, 4 રાધાજીની સખીઓ હતી, એની સેવિકાઓ હતી. એને જોયું કે કૃષ્ણ વિરજા સાથે રાસમાં લીન છે. અને એની સાથે લીન છે એટલે એ સમયે સમાચાર આપ્યા રાધાજીને. રાધાજી રૂષ્ટ થઈ ગયા. 1 સેકન્ડ માટે વિચાર કરી લીધો, કૃષ્ણનો હું ત્યાગ કરી નાખું.
જે વસ્ત્ર આભૂષણ પહેરેલા હતા એ બધા એમણે ઉતારી દીધા છે. અહીંયા તો એનું વર્ણન છે, રાધાજીના નેત્ર છે રક્ત વર્ણી થઈ ગયા, ક્રોધ આવી ગયો છે. એની જે સખીઓ હતી એની સામે જ રત્ન અલંકાર હતા એ ઉતાર નાખ્યા, અગ્નિ જેવા શુદ્ધ વસ્ત્ર હતા એ ઉતાર દીધા છે, બહુમૂલ્ય દર્પણ હતો એ સાઈડમાં રાખી દીધો છે. અરે જવા દ્યો, મુખ રાગ હતો જેને આપણે આજના સમયમાં પાવડર કહીએ, એના ઉપર પણ જલ છાંટ દીધું છે, અંજલિથી જલ છાંટ દીધું છે. પગના તળિયામાં જે મહાવર લગાડેલો હોય, જે ચંદનથી પગ યુપીમાં આજે પણ પગને ચારે દિશામાંથી રંગવામાં આવે, એના ઉપર પણ જલ છાંટ દીધું છે. હાથના જુડાઓ છે એ પણ ઉતારી નાખ્યા છે, માથાના વાળ છે એને ખુલ્લા કરી નાખ્યા છે, કેશ પાસ બાંધેલા હતા, હોઠ ધ્રુજવા માંડ્યા છે રાધાજીના. અને જે સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે, એક પણ આભૂષણ નહીં, એક પણ શ્રૃંગાર નહીં, અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, ત્યાગના. માથાના વાળ ખુલ્લા છે. અને એ સમયે એની સખીઓની સાથે રાધાજીએ એ સમયે રથને મંગાવ્યો છે. રાધાજીના રથનું વર્ણન છે અહીંયા. 10 યોજન વિસ્તારનો લાંબો છે, 10 યોજન વિસ્તાર લાંબો રથ, 100 યોજનનો રથ છે, 1000 તો રાધાજીના પૈડા છે. રાધાજીના રથની અંદર અનેક પ્રકારના ચિત્રોથી શોભિત છે. દરેક જગ્યાએ દર્પણ છે, બધામાં કાંચ લાગેલા છે, તમારો ચહેરો દેખાય સામે. પુષ્પની માળાઓથી સજાવેલો રથ છે. અને એની સાથે સાથે 1 કરોડ અને 3 લાખ ત્રિલક્ષ કોટિભિ સાર્ધમ ગોપીભિશ્ચ પ્રિયાલિભિ, 1 કરોડ અને 3 લાખ ગોપીઓ રાધાજી સાથે આસન ગ્રહણ કરે, એવડો મોટો રથ. અને રાધાજીના રથનું નામ છે સુમનોમાલી. આ રાધાજીના રથનું નામ છે સુમનોમાલી. નામના રથમાં 1 કરોડ અને 3 લાખ ગોપીઓ બેસી શકે એટલો મોટો રથ. અને રથમાં બેસીને ગયા, અને જેવા રથમાં બેસીને ગયા છે, અને જ્યારે કોલાહલ સંભળાણો, અને સૌથી પહેલા સુદામા નામના ગોલોકમાં ભગવાનના સખા છે સુદામા, અને એ સુદામાજીએ જોયું કે ઓહો હો, આ તો રાધાજી આવે છે. રાધાજીનો એક પણ શ્રૃંગાર છે જ નહીં એના શરીર ઉપર. અને ખબર પડી ગઈ કે રાધાજી ગુસ્સે છે, એના રક્ત વર્ણ વાળી આંખો. અને એ ખબર પડી જવાના કારણે વિચાર લીધું કે હવે તો રાધાજી કોપાયમાન છે, અને કોપાયમાન છે તો રાધાજીને હવે આપણે જઈને પ્રાર્થના કરવી પડશે, શાંત થઈ જાય. એ સમય સુદામાએ દોડીને, સુદામાજી આ સુદામાજી નહીં, ગોલોકના ભગવાનના નિત્ય સખા સુદામાજીએ જઈને કહ્યું કે ભગવાન રાધાજી શ્વેત વસ્ત્રમાં આવે છે, રાધાજીની આંખો લાલ છે, એના કેશ પાસ બાંધેલા છે નહીં, રક્તવર્ણીય આંખો છે. કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે રાધાજી ગુસ્સે થયા છે, એને શાંત પાડવા માટે અત્યારે મારે અહીંથી અંતર ધ્યાન થઈ જવાય. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન. અને જ્યારે કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા ચાલુ રાસમાં, ત્યારે વિરજાને પણ એવું થયું કે ઓહો હો, ભગવાન છોડીને જતા રહ્યા. અને સુદામાએ આવીને સમાચાર આપ્યા કે રાધાજી આવી રીતે તો મારું શું થશે? વિરજા એટલા બધા ડરી ગયા, ભયગ્રસ્ત થઈ ગયા કે એ સમયે એને ત્યાં પોતાનો પ્રાણ છોડી દીધો. વિરજાએ પ્રાણ છોડી દીધો. એની સખીગણ જેટલી પણ હતી એ બધી ભય વિહવલ થઈ ગઈ, એને પણ પ્રાણ છોડી દીધા. ગોલોકમાં તત્કાલ નદી રૂપ થઈ ગયા આ વિરજા. 1 કરોડ યોજન લાંબી અને 100 યોજન પહોળી એવી નદીના રૂપમાં ત્યાંથી એ પ્રવાહિત થયા છે. અને જ્યારે રાધાજી અંદર આવીને પ્રવેશ કર્યો કે તો ત્યાં કોઈ ન દેખાતું. જ્યાં રાસ હતો ત્યાં રાસ જેવું કઈ છે જ નહીં, બધા અંતર ત્યાં. આ નદી રૂપ બની ગઈ, બીજી એની સખીઓ પણ નદી રૂપ બની ગઈ, બધાએ પ્રાણ છોડી દીધો. કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા. અને અંતર ધ્યાન થઈ ગયા ત્યારે પોતાના ભવન તરફ રાધાજી પાછા જતા રહ્યા. હવે એવું થયું સુદામાને કે હું એમને મનાવા જાઉં, મનાવી તો દઉં કમસે કમ. અને જ્યારે સુદામાજી એને મનાવા જાય છે ત્યારે સુદામાજી જાય ત્યારે 8 ગોપગણને સાથે લઈને જાય રાધાજીના ભવનમાં, કે આપણે 8 જણા સાથે મળી અને સમાધાન કરી નાખીએ, રાધાજીને સમજાવીએ. જ્યારે અંદર જવા ગયા ત્યારે ગોપીઓ વારંવાર ગૃહ પ્રવેશ માટે રોકતી, ના ના ના, રાધાજીના ભવનમાં તમે પ્રવેશ ન કરી શકો, રાધાજીના ભવનમાં તમે પ્રવેશ ન કરી શકો. આ ગોલોકની ચર્ચા છે, જોજો.
તમે પ્રવેશ ન કરી શકો, પ્રવેશ ન કરી શકો, ન કરી શકો, વારંવાર રોકવામાં આવ્યા. અને ત્યારે અંદર ન જઈ શક્યા. એટલે એ સમયે સુદામાને એવું થયું કે આ તો અપમાન છે. એ સમયે એને રાધાજીને એ સમય શ્રાપ આપી દીધો. એને એટલા બધા ક્રોધ આવી કે તમારા રાધાજી અમને મળવા માટે આમ ન કરી શકે, તેમ ન કરી શકે, આટલી બધી ચર્ચાઓ કરી. રાધાજીએ જ્યારે આ સાંભળ્યું ત્યારે રાધાજીએ કહ્યું કે આ આવવા માટે એટલા બધા કૃષ્ણના સખા થઈને આવો બધો ક્રોધ કરે છે. રાધાજીએ એને શ્રાપ આપ્યો સુદામાજીને કે તમે જાઓ અત્યારે ને અત્યારે, તમે છો એ ક્રુદ્ધા શશાપ સા દેવી સુદામાનમ સુરેશ્વરી ગચ્છત્વામ આસુરીમ યોનિમ ગચ્છ દૂર મતો ધૃતમ. આ તમારો આસુરી ભાવ છે. અમુક જગ્યાએ ક્રોધ ન થાય. તમે અહીંયા આવીને ક્રોધ કર્યો છે, જાઓ હું તમને શ્રાપ આપું. રાધાજીએ કહ્યું સુદામાને, તમે શીઘ્ર મારાથી દૂર ચાલ્યા જાઓ ને તમે આસુરી યોનિમાં જન્મ લેશો. ક્રોધ તો કોણ આસુરી યોનિના વ્યક્તિ જ કરે. જાઓ તમે આસુરી યોનિમાં જતા રહ્યો, તમે અસુર થઈ જાઓ. સુદામાજીને ખબર પડી કે આ તો હું તો સમાધાન કરવા મને શ્રાપ આપે. હા, એની સખીઓ આવવા ન દે, એની ગોપીઓ આવવા ન દે, કમસે કમ મારે એને સમજાવવો તો ખરું ને. એટલે મેં ગુસ્સો કર્યો. એટલે એને સુદામાજીએ રાધાજીને શ્રાપ આપ્યો. અને આ રાધાજીને શ્રાપ આપ્યો એ બીજો કોઈ શ્રાપ ન હતો. એ શ્રાપ હતો કે તમે જાઓ, તમારે કૃષ્ણથી દૂર થઈ જવું પડશે, આ ગોલોક છોડવો પડશે, તમારે ભારત વર્ષમાં જન્મ લેવો પડશે ગોપ કન્યાના રૂપમાં. અને કૃષ્ણના વિરહમાં 1-2 વર્ષ માટે નહીં, 100 વર્ષ સુધી કૃષ્ણ તમારે દૂર રહેવું પડશે. અને પૃથ્વીનો ભાર હરણ કરશે કૃષ્ણ. જ્યારે બધા રાક્ષસોને મારી નાખશે, આખા કૃષ્ણ જે ધર્મ સંસ્થાપનનું કાર્ય કરવા માટે આવશે ને બધાના ભારથી પૃથ્વી હળવી થઈ જશે આવા રાક્ષસોના ભારથી, ત્યારે તમને મળશે. અને ત્યારે તમે એને કૃષ્ણ મળશો, ત્યારે તમે ફરી ગોલોકમાં કૃષ્ણ પાસે આવી શકશો. એવો શ્રાપ સુદામાજી આપ્યો છે. તત્ર તે કૃષ્ણ વિચ્છેદો ભવિષ્યતિ શતમ સમા. 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 તત્ર 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 ભગવાંશ્ચ કરીષ્યતિ. ભગવાંશ્ચ કરીષ્યતિ. ભગવાંશ્ચ કરીષ્યતિ. ભગવાંશ્ચ કરીષ્યતિ. તત્ર તે કૃષ્ણ વિચ્છેદો ભવિષ્યતિ શતમ સમા. તત્ર તે કૃષ્ણ વિચ્છેદો ભવિષ્યતિ શતમ સમા. 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 કાલે તમને પત્રિકા પણ આપી દેવામાં આવશે, તમે શ્લોકો જોઈ શકશો. અહીંયા આ શ્લોક આપને એવા માટે બોલાવડાયો છે કે આપની પાસે નથી
શ્લોકનું, બાકી તમને તત્ર તે કૃષ્ણ વિચ્છેદો, કૃષ્ણથી તમારો વિચ્છેદન થઈ જાય, તમે દૂરથી ભવિષ્યતિ શતમ સમાહ, 100 વર્ષ સમાન તમારે દૂર રહેવું પડશે. તત્ર ભાર અવતરણમ ભગવાંશ્ચ કરિષ્યતિ, આ પૃથ્વીનો ભાર પૂરો કરશે પછી ભગવાન તમને મળશે, જે સેમંતક પંચક તીર્થ ક્ષેત્રમાં છેલ્લે મળ્યા હતા. અને જ્યારે એ મળશે ત્યારે તમારો છેલ્લો દિવસ હશે, તમે આ ગોલોકમાં આવી જશો. એવું સુદામાજીએ શ્રાપ આપ્યો રાધાજીને, રાધાજીએ શ્રાપ આપ્યો સુદામાજીને. હવે આ કથા સ્વાભાવિક તમે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વાંચો તો એક સેકન્ડ માટે એમ થાય કે આ શા માટે આવી કથા હશે. વિરજા સાથે ભગવાન રાસ લઈને, એમાં રાધાજી ક્રોધાયમાન થઈ જાય તો રાધાજી તો આપણે એમ જ થાય કે રાધાજી નાનકડી વાતમાં રીસાઈ ગયા. પણ એના માટે જો તમને સંસ્કૃતનું જ્ઞાન હોય તો વિરજાનો અર્થ સમજી શકાય. વિનિવૃત્તમ રજઃ શોણિતમ યસ્યાહ ઇતિ વિરજાહ. એક બીજી વ્યાખ્યા છે વિરજાની, નાસ્તિ રજો ઇતિ વિરજા ધૂલી યત્ર વિગતઃ રજા ઇતિ વિરજા. જેનામાં રજોગુણ બિલકુલ નથી. અહીં રજોગુણનો મતલબ છે રજોગુણ, સત્વગુણ, તમોગુણ બિલકુલ નથી જેની અંદર. ભગવાન એની સાથે રાસ રમતા હતા. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ વિનાનું હોય તો એક શું કહેવાય? નિરાકાર, નિરાકારમાં રહેલા ભગવાન હતા. નિરાકાર સાથે ભગવાને નિરાકારમાં રહેતા નિરાકાર સાથે જોડાયેલા હતા. ભગવાન સગુણ સાકાર બને એના માટે પ્રકૃતિએ સૌથી મોટો પ્રયત્ન કર્યો છે. વિરજા સાથે રાસ રમતા હતા, રાધાજીને દુઃખ થયું. ભગવાન નિર્ગુણ નિરાકાર હતા, નિર્મલતા સાથે રહેતા હતા. ભગવાનની અંદર સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ન હતા. ભગવાન કૃષ્ણ સામ્ય અવસ્થામાં હતા, શાંત અવસ્થામાં હતા. એને વૈષમ્ય અવસ્થામાં ઊભા કરવા માટે એની અંદર સત્વગુણ જાગે, રજોગુણ જાગે, તમોગુણ જાગે, એનાથી સૃષ્ટિનો આરંભ થાય. એના માટે માં પ્રકૃતિએ મદદ કરી. પ્રકૃતિ એટલે રાધાજી. તમારા જીવનમાં પણ પ્રકૃતિમાં ફેરફાર થાય તો જ તમારા શરીરમાં ફેરફાર થાય. અત્યારે તમે બધા બેઠા છો, તમારી પ્રકૃતિ જો શાંત છે તો જ બેસી શકો, બાકી બેસી જ ન શકો. તમારી પ્રકૃતિ શાંત ન હોય તો તમે એને ગમે એટલા બેસાડવા માટે પ્રયત્ન કરે, સારા લોકોની સામે બેઠા હોય તો એકવાર થઈ જાય. તમે સારી જગ્યાએ બેઠા હોય એમ નહીં, અરે કથાની વ્યાસપીઠ ઉપર બેઠા હોય, એટલા બધા લોકો જોતા હોય તો એક વખત બગાસો આવી જાય, એક વખત આડાવડી, તમારી પ્રકૃતિ શાંત ન હોય. કથાના વક્તાએ કથામાં વ્યાસપીઠ ઉપર બેસે પેલા એની પ્રકૃતિને શાંત કરવી પડે. એટલે મંગલાચરણ પ્રકૃતિને શાંત કરવા માટે છે, ધૂન પ્રકૃતિને શાંત કરવા માટે છે. એની પેલા માળાનો જપ પ્રકૃતિને શાંત કરવા માટે છે. બહારની વસ્તુઓ બધી ભૂલીને આમાં લીન થવા માટે છે. પ્રકૃતિ શાંત ન હોય તો વાત થઈ પૂરી. પ્રકૃતિને શાંત કરવા માટે આ છે. અને એ પ્રકૃતિને શાંત કરવા માટે હમણાં 2 દિવસથી મારા દીકરી પણ મને રોજ પૂછે કે તા અહીંયા આવો એક વાત કહો. આજે તો જયેશભાઈ ને પણ લઈ જાય કે આવો એક વાત કહો. અમને એમ કે શું વાત હશે? રાધા કૃષ્ણનો એક ફોટો છે મારા ઘરે, એમાં કૃષ્ણના બંને પગ દેખાય છે અને રાધાજીનો એક જ પગ દેખાય છે, એક નથી દેખાતો. મોટે ભાગે રાધા કૃષ્ણનો ફોટો તમે જોશો તો એમાં રાધાજીનો એક પગ દેખાય છે ને એક પગ નથી દેખાતો. મને કે તા રાધાજીને એક જ પગ કેમ છે? એટલે પછી મેં એને જવાબ આપ્યો કે એક પગ પાછળ છે, જો આ 2 પગ દેખાય, એક પગ પાછળ છે, એક કપડું આડું આવી જાય એટલે એક પગ દેખાય, એક પગ. પછી મેં ધોતીમાં બતાવ્યો, જો આ મારો એક પગ દેખાય ને એક પગ નથી દેખાતો. મેં સમજાવ્યું. પણ મેં કીધું એ સમજવું હોય તો તમારે રાધા મંડળના રાધા ચરિત્રમાં આવવું પડે. એટલે આજે આવ્યા પણ છે, કમસે કમ પગનું આજે જ લઈ લઈશ એટલે જવાબ મળી જાય. પ્રકૃતિ છે એ પ્રકૃતિ ક્યારેક પૂર્ણ રૂપે કોઈમાં પ્રગટ થાય જ નહીં. એનો પ્રકૃતિનો અમુક અંશ જ તમને દેખાય ને અમુક અંશ જ બાકી રહી. હું તમને પૂછવા માંગુ, તમારી સંપૂર્ણ પ્રકૃતિ દેખાય બહાર? આમ આપણે માળા લઈને બેઠા હોય, એક પગ તો ઢંકાયેલો જ રહી પ્રકૃતિનો. પ્રકૃતિ એક અંશમાં છુપી જ રહી. પ્રકૃતિ ક્યારેય પૂર્ણ પ્રગટ નથી થતી. આમાંથી કોઈ પણ બતાવી દે કે મારી પ્રકૃતિ પૂર્ણ, હું જેવો અંદરથી છું એવો જ બહારથી છું, એવો એક તો કહી દે. અરે રાવણ પણ પૂર્ણ રીતે પ્રગટ નહોતો થયો. રાવણને ખરાબ રીતે જે આપણે ચિતરીએ છીએ એના સારા પાસા પણ હતા. એ પ્રકૃતિ ગુપ્ત રાખી એને.
કંસના પણ સારા પાસાઓ હતા, દુર્યોધનના પણ સારા પાસા હતા. એક પ્રકૃતિનો એક ભાગ અપ્રગટ હતો. પ્રકૃતિ ક્યારેય પૂર્ણ રૂપે પ્રગટ થાય નહીં. કોઈ કહે કે હું આ વ્યક્તિને પૂર્ણ જાણી ગયો છું, તો વાત ખોટી છે. અરે 50 વર્ષ સુધી એના ભેગા રહ્યો તો એ ઓળખી ન શકો. આ 7 જન્મ પતિ પત્નીને સાથે રહેવાનો મતલબ જ છે તઈએ સેજ ઓળખી શકે. એ મૂળ તો નહીં જ, એકાદા જન્મમાં ઓળખી જ ન શકાય. એટલે નથી બધા માંગતા કે 7 જન્મમાં અમને ભેગા રાખજો. ભેગા રાખજો નો મતલબ છે સામાન્ય તો ઓળખી જાય કે આ કેમ છે, પણ એ ખોટી વાત છે. પ્રકૃતિ, તમે કોઈને પ્રકૃતિના રૂપમાં ઓળખી જ ન શકો. પ્રકૃતિ પૂર્ણ રૂપે પ્રગટ જ ન થાય. એક એનો ભાગ છુપાયેલો હોય. એનો એક જ, રાધાજીનો એક જ પગ દેખાય. રાધાજીનો એક પગ તો અંદર દેખાય. રાધા નહીં, દરેકની પ્રકૃતિ પૂર્ણ પ્રગટ થતી જ નથી. પ્રકૃતિનો એક ભાગ દેખાય, એક ભાગ ન દેખાય. તમે જેને બહુ શાંત માનતા હોય, શાંત સેજે ન હોય. જેને તમે બહુ ક્રોધી માનતા હોય, સેજે ક્રોધી ન હોય. પ્રકૃતિનો એક ભાગ દેખાય, એક ભાગ. કૃષ્ણ પ્રગટ, પુરુષ પ્રગટ થઈ જાય, પ્રકૃતિ પ્રગટ ન થાય. એટલે રાધાજીનો એક પગ અંદર છે ને એક પગ બહાર છે. સ્ક્રીન નથી, બાકી તમને ફોટો બતાવે. તમે કોઈ પણ ફોટો રાધાજી જોજો, રાધાજીના 2 પગ ક્યારેય દેખાતા જ ન હોય. કૃષ્ણના બંને પગ દેખાતા હોય, રાધાજીનો એક જ પગ દેખાતો હોય. કૃષ્ણના રાધાજીના ફોટામાં દરેક બાબતમાં આ છે. આનો મતલબ છે પ્રકૃતિ ક્યારે પૂર્ણ નથી જણાતી. આ સોમનાથનો સમુદ્ર છે. આ સમુદ્રની પ્રકૃતિ તમે બરાબર જાણી શકો. અત્યારે તમે જો તો શાંત હોય. એ જ સોમનાથમાં તમે પૂર્ણિમા ઉપર આવો તો આના મોજા એટલા ઉછળતા, તમે કહો ઓહો આ એ સમુદ્ર છે. પૂર્ણ પ્રકૃતિ દેખાય જ નહીં. તમને એમ થાય હાલો મેં મોજાએ જોઈ લીધા, મેં શાંતે જોઈ લીધું, પણ ના, આની અંદર એટલા બધા રત્નો છે એની તમે કોઈ કિંમત જ ન કરી શકો. તમને એમ થાય હાલો રત્નો જાણી લીધા, કદાચ ઊંડા મુંડા જઈને બધા રત્નો જાણી લો તો તમે એ ન જાણી શકો એની અંદર કેટલા જીવો રહે છે, કેટલી પ્રકૃતિ ના રહે છે. આ છે પ્રકૃતિ. પ્રકૃતિને જાણી ન શકાય એટલે એક પગ આગળ છે ને એક પગ અંદર છે. અમારી દીકરીની બહુ ઈચ્છા હતી એટલે મેં કીધું હું વ્યક્ત કરી દઉં કે તા આમ કેવી રીતે છે, આમ કેવી રીતે. મારે એમને તો કેમ કેવું, પણ મને એના પ્રશ્નમાં મને જવાબ મળી ગયો. રાધા ચરિત્રનો મને જવાબ મળી ગયો કે પ્રકૃતિ ક્યારે પૂર્ણ રૂપે પ્રગટ ન થાય. સ્ત્રીઓ પણ પૂર્ણ રૂપે ક્યારે પ્રગટ જ ન થાય. અને એ પૂર્ણ રૂપે એને પ્રગટ થતા જોવા એ તો કોઈ સ્વરૂપ હોય. મહાકાલીનું સ્વરૂપ છે, મહાકાલીનું સ્વરૂપ અને ભગવાન ભોળાનાથનું સ્વરૂપ, એના ઉપર પગ રાખીને મહાકાળી વિભાવ પૂર્ણ સ્વરૂપ છે પ્રકૃતિનું. એનો વિષય આવશે તો હું કહીશ કે શા માટે પગ ઉપર રાખીને બેઠા છે, મહાદેવજી નીચે રાખીને. એ પ્રકૃતિનું પૂર્ણ સ્વરૂપ છે. તમે કોઈ સ્ત્રીને અબળા ન સમજો, એ મહાબળા છે. એ જે કરી શકે એની તુલના તમે એક પણ બાબતમાં ન કરી શકો. અંગ્રેજોને પૂછવામાં આવ્યું તમને લડવા સમયે કોનાથી વધારે ભયંકર ડર લાગ્યો હોય, કે જેને તમને થકાવી દીધા હોય એવું કોણ? તો એને કહ્યું હતું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેના માટે અમને સૌથી મોટી મુસીબત થઈ લડવા માટે. આ છે ભારતની વીરાંગના. અને એનાથી પણ મને કહેવાની ઈચ્છા થઈ, આજે વિવેકાનંદજીની જયંતિ છે. વિવેકાનંદજીનો આજે ભારતીય યુવા દિવસ છે. વિવેકાનંદજીએ, હું કહીશ તમને નવાઈ લાગશે, 38 પ્રકારના રોગ વિવેકાનંદજીને હતા. 38 રોગ. કોઈ એવો રોગ નહોતો આશીષભાઈ, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, B12, એ બધા તો સામાન્ય. એક એવો રોગ ન હતો, પણ એને એની પ્રકૃતિને છુપાવી ક્યારેય પ્રગટ નથી કરી. મને એક વાત યાદ કરીને પછી મારી વાણીને વિરામ આપું. મારે પ્રકૃતિ અને પુરુષ વિશે જ આજે સમજણ આપવાની. હું કાલે તમને કહીશ કે આ વિરજા નિરાકાર સાથે ભગવાન કેમ હતા ને એને સગુણમાં લઈ આવવા માટે પ્રકૃતિએ શું કર્યું. તમે રાત્રે આ વિરજા સાથે રમતા હતા, એમાં રાધાજી કેમ રીસાણા? ભગવાન નિરાકારમાં હોય ત્યારે પ્રકૃતિ ઉપર કેવી અસર થાય, પ્રકૃતિ કેમ રીસાય, એની ચર્ચા તમે આજે વિચારતા રહેજો. હું કાલે કહીશ. કમસે કમ તમે ચિંતિત તો થાવ કે આ શું હશે. અને પછી રાધાજીનું મુખ્ય ગોલોકથી નીચે આવવાનું કારણ, 100 વર્ષ સુધી વિયોગમાં રહેવાનું કારણ આ. બધા કે એમ કઈ 100 વર્ષ વિયોગમાં રહી શકાય? અરે આજે તમારા યશોદાબેન નથી રહેતા,
આપણા પ્રધાનમંત્રી શ્રીમતી યશોદાબેન રહી શકે આજના, તો રાધાજી કેમ ન રહી શકે? આજે ઘણા બધા એવા મહિલા છે જે રહી શકે કૃષ્ણના વિયોગમાં, પતિના વિયોગમાં રહી શકે એવા. એની ચર્ચા વિશેષ આપણે કાલે કરશું, પણ વિવેકાનંદજીની છેલ્લી એક વાત, ને એના પછી કિશોરીજીના ચરણોમાં 2 મિનિટ માટે જાશું. એવા માટે જાશું કે કિશોરીજી છે એ મૂળ પ્રકૃતિ છે. મૂળ પ્રકૃતિ કોને કહેવાય એની ચર્ચા પણ કરીશ. અને કાલે એ શ્રાપ મળ્યો ને પછી કિશોરીજી એટલે રાધાજી અહીંયા જન્મ લેવા, પણ કોને ઘરે જન્મ લે? વૃષભાનુ અને કીર્તિદા કોણ છે પૂર્વ જન્મના, એની પણ કાલે ચર્ચા કરશું. પણ આજે વિવેકાનંદજી એક ટ્રેનમાં જતા હતા, અને એક સામે એક મોટો વણિક હતો, એક વેપારી હતો. વેપારી વિવેકાનંદજી જોયો, ભગવા કપડા પહેર્યા હતા, અને એમને કપડા પહેરીને કહ્યું, તમે બધા તો મફતનું ખાવા વાળા છો, કોઈ દિવસ કંઈ કામ કરવું નહીં ને સંન્યાસી બનીને ગમે ત્યાં ભિક્ષા માગી લેવી, આમ તેમ ઘણું બધું બોલ્યા. વિવેકાનંદજીએ વિચાર્યું કે આની સામે બોલવામાં કંઈ જ મારે બોલવું જ ન જોઈએ કાંઈ પણ. એટલે એને તો બસ મૌન ધારણ કરી, એનું જે બોલ્યા એ બધું સાંભળ્યા. વિવેકાનંદજી માટે પીવા માટે પાણી પણ હતું નહીં, ને જમવા માટે કોઈ વ્યવસ્થા પણ ન હતી. આની પાસે તો બધી વ્યવસ્થા હતી, અને ડબરા બબરા ખોલ્યા, બતાવ્યું કે આ અમદાવાદના ગોટા, એને બતાવ્યું કે આ એને આપે નહીં પણ પોતે જમતા હતા, સ્વાદને માણતા હતા. આહા, આનંદ આવી ગયો. વિવેકાનંદજીને એને કહ્યું કે તમારે જમવું નથી કે ના, મારી પાસે કોઈ વ્યવસ્થા નથી. તો કે તમે ગમે ત્યાં માગે? ના, એ કે અમે માગીએ નહીં તો ઈશ્વર અમારી વ્યવસ્થા કરે. વિવેકાનંદજીના શબ્દો હતા. અને એક યુપીનું એક સ્ટેશન હતું, ત્યાં ઉતરવાનું હતું, બંનેને એક જ સ્ટેશન પર ઉતરવાનું હતું. વિવેકાનંદજી જ્યારે નીચે ઉતર્યા, લગભગ 2-3 દિવસની યાત્રા હતી, ભોજન પણ લીધું નહોતું, જલે પીધું નહોતું. એટલે વિવેકાનંદજી એ રેલવે સ્ટેશન ઉપર નીચે ઉતર્યા, અને એક મોટો થાંભલો હતો એની બાજુમાં બેસી, આમ માથા ઉપર હાથ રાખીને બેસી ગયા. આ શેઠને ઘણો બધો સામાન ને ઉતારવાનો હતો ટ્રેનમાંથી, એ ઉતારતા હતા. 56 ભોગ લઈને આવ્યો એક વેપારી. વિવેકાનંદજીની સામે 56 ભોગ લગાડ્યા, પગમાં પડીને રડવા માંડ્યો. વિવેકાનંદજી કીધું, રડે શા માટે? એ તો કે તું રડવા જ માંડ્યો, કે તારું રડવાનું કારણ તો જણાવ. ત્યારે આણે કહ્યું કે હું, મારી નિષ્ઠાની દુકાન છે સામે, રેલવે સ્ટેશનની સામે, હું રામજીનો ભક્ત છું. રોજ રામજીને ભોગ ન લાગે ત્યાં સુધી અમારા ભોજનાલયમાં કોઈને થાળી પણ પીરસવામાં ન આવે. હું આખો દિવસ અહીંયા હોઉં, ક્યારેય મને નિદ્રા ન આવે, ચાલુ મારા વ્યવસાય. આજ પહેલી વખત હું આમ કામ કરતો મને સેજ નિંદર લાગી ગઈ, ને જેવી નિંદ્રા મને લાગી, નિંદ્રા લાગીમાં મને સ્વપ્ન આવ્યું. એમાં પ્રભુ શ્રી રામ આવ્યા. રામે કીધું, રોજ મારા ફોટાની આગળ ભોગ લગાડે ને, આજે રૂબરૂ ભોગ લગાડવો હોય તો હું આવું છું. અને 1-2 ની આજે તારે જેટલા ભોગ લગાડો એટલે લગાડી નાખજે. એક ટ્રેનમાંથી એક સંન્યાસી ઉતરશે. એ સંન્યાસી કેવો હશે બતાવ્યો રામજીએ સ્વપ્નમાં. આવી પાઘડી પહેરી છે, આવા કપડા પહેર્યા છે, આ થાંભલા નીચે આવીને આમ માથે હાથ રાખીને જો બેઠો હોય તો સમજવાનું કે મારું સ્વરૂપ છે, એને જમાડ દેજે, હું જમી જાય. એ હતા વિવેકાનંદ. આ જયારે 56 ભોગ લગાડ્યા, ત્યારે ઓલો વેપારીની સામે જોતો હતો. વેપારીને વિવેકાનંદજીએ કીધું, વ્યવસ્થા ઈશ્વર કરે છે. એના માટે તો પ્રકૃતિ તમને મદદ કરવા માટે આવી જાય ગમે ત્યાંથી. આ પ્રકૃતિનો એક નિયમ એવો, છેલ્લી આ પ્રકૃતિ ખંડની ચર્ચા હાલે છે, એટલે પ્રકૃતિની ચર્ચા કરી મારી વાણીને વિરામ આપો. પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિને તમે 1 ગણું આપશો, એ તમને 10 ગણું કરીને આપશે. હું એવું સહેજે નથી માનતો તમે કેટલા લોકો છો, હું તો પ્રકૃતિને પીરસું છું. આ રાધાજીનું ચરિત્ર મને 10 ગણું કરીને પ્રકૃતિ મને આપશે. અરે એક બીયું આવો તો તમને 10 ગણા કરીને બીયા આપતા હોય. એની જેમ જ જે વ્યક્તિને પૈસા વાળું થવું હોય, દાન કરે તો પૈસા વાળા થાય, બાકી થાય જ નહીં. એક પાઈનો હિસાબ કરો, જીવનમાં પૈસા વાળા ન થાય. કદાચ 35-45 લાખ ભેગા કરી નાખજો, એક ઝટકામાં હોઈ જશે. એક જ ઝટકામાં, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. ઘણા લોકો એવા પૈસા ભેગા કરે ને એક ઝટકામાં જતા રહે. દાન નહીં કરો તો પ્રકૃતિ પણ તમને નહીં આપે.
તમે જેટલું પ્રકૃતિને આપશો, પ્રકૃતિ 10 ગણું કરીને આપશે. મને જ્યારથી ખબર પડી ગઈ કે મારે આ કરવું જ જોઈએ દાન પ્રકૃતિમાંથી, ત્યારે એ પ્રકૃતિ મને 10 ગણું આપ્યું છે. 1 ગણું વાપરવા માટે તૈયાર થયો, પ્રકૃતિ મને 10 ગણું તૈયાર રાખે મારી સામે. હમણાં બ્રહ્મ સમાજની કથામાં મેં તૈયારી કરી કે આપણે આમાં અનુદાન આપવાનું છે ને એમાં અનુદાન આપ્યું. આશીષભાઈના સાક્ષી છે, પ્રકૃતિએ મદદ કરી, કરોડો રૂપિયાની મદદ કરી. એના માટે વ્યવસ્થા કરી દીધી પ્રકૃતિ કે તમારા માટે છે, તમારે જેટલું જોતું હોય એટલું રાખો. પ્રકૃતિ મદદ કરે. પ્રકૃતિને જેટલું આપશો એમ તમે કથામાં બાપુ ગાતા નથી, પ્રકૃતિને કંઈક આપો છો. પ્રકૃતિ 10 ગણું કરીને આપશે. તમે જે સેવા પ્રકૃતિને આપો. આ પ્રકૃતિનું નામ છે રાધા રાણી. એટલે રાધા રાણીના ચરણોમાં જઈ અને એક વિનંતી કરવી જોઈએ. તમે રાધા રાણીના ચરણોમાં સમર્પિત કરી તમે પ્રકૃતિને કંઈક આપો છો. રાધા મંડળે રાધા ચરિત્રની કથા નથી કરી, પ્રકૃતિને કંઈક અર્પણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આમાં જે લોકોએ જે સંમેલિત થયા છે તમે પ્રકૃતિને અર્પણ કરો છો. એટલે રાધા રાણીના ચરણોમાં પ્રાર્થના કરવી પડે. किशोरी तेरे चरणन की रज पाऊं, किशोरी तेरे चरणन की रज पाऊं, किशोरी तेरे चरणन की रज पाऊं, किशोरी तेरे चरणन की रज पाऊं. बैठा रहूं कुंज के कोने, बैठा रहूं कुंज के कोने, बैठा रहूं कुंजन के कोने, बैठा रहूं कुंजन के कोने. श्याम राधिका गाऊं, श्याम राधिका गाऊं, श्याम राधिका गाऊं, किशोरी तेरे चरणन की रज पाऊं, किशोरी चरणन की रज पाऊं, किशोरी तेरे चरणन की रज पाऊं, किशोरी तेरे चरणन की रज બાપુ તમે આના સાક્ષી છો. છેલ્લા 3 કથાથી આપણે આ લેવાનો પ્રયત્ન કરતા હતા. એક પણ કથામાં આવ્યું નહીં. કિશોરી તેરે ચરણ કી રજ પાઉં આપણે વારંવાર મૂકેલું છે ગ્રુપમાં કે આપણે આજે આ લે પણ લઈ જ ન શક્યા. મને એવું લાગે કે સોમનાથમાં રાધા ચરિત્રના પહેલા દિવસે લેવા માટે જ આ નક્કી થયું હશે. એટલે અમે 2-3 કથાથી લઈ જ ન શક્યા. કિશોરી તેરે ચરણ કી રજ પાઉં, એ કિશોરીના ચરણની રજ, એ પ્રકૃતિ, એ મૂળ પ્રકૃતિ કેવી રીતે તમારી ઉપર કૃપા વરસાવે. રજ એટલે કૃપા. ક્યારે રજ પગમાં લાગેલું દેખાય નહીં, પણ આમ હાથ આમ કરો તો ચોટે ખરી. એમ કૃપા તમને ચોટે, દેખાય નહીં કૃપા. એ કૃપા કેવી રીતે કિશોરીની મળે એ ચર્ચા કાલે કરશું. આજે 6:45 થઈ ગયા. આજે ચર્ચા નહીં, પણ આજે આપણે ચર્ચા એટલી જ કરી કે શતસંગ પર્વત ઉપર વિરજા સાથે ભગવાન રાસ રમતા હતા. અને વિરજા સાથે જે રાસ રમતા હતા ને પછી તો ખબર પડી, દૂતીઓએ સમાચાર આપ્યા, એટલે સુમનોમાલી નામનો રથ છે, 1000 પૈડાઓ છે. સુમનોમાલી રથમાં આવ્યા ને રથમાં આવ્યા તો બધા અંતર્ધ્યાન થઈ ગયા. આ નદી રૂપ થઈ ગયા, પ્રાણ છોડી દીધો વિરજાએ. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. અને જેવા જ અંતર્ધ્યાન થઈ ગયા પછી સુદામાજીને સમજાવવા માટે ગયા. સુદામા ત્યાંના સખા છે. ગોપીઓએ રોક્યા ત્યારે કહ્યું કે ક્રોધ કર્યો આને. ક્રોધ કર્યો એટલે રાધાજીએ શ્રાપ આપ્યો કે જાઓ અસુર યોનીમાં જન્મ લેજો. એ સુદામા કોણ થયા એની ચર્ચા કાલે કરશું.
રાધાજીને આને શ્રાપ આપ્યો, તમારે 100 વર્ષ સુધી કૃષ્ણના વિયોગમાં રહેવું પડશે. પૃથ્વી ઉપર ગોપ કન્યા થઈને જન્મશો અને કૃષ્ણ તમને 100 વર્ષ સુધી મળશે નહીં, એના વિરહમાં રહેવું પડશે. જ્યારે મળશે ત્યારે તમારો છેલ્લો દિવસ હશે. એટલે કૃષ્ણ પણ રાધાજીને મળવા માટે ન ગયા. એ 100 વર્ષનો વિયોગ ચાલતો હતો. જે દિવસે રાધાજીને કૃષ્ણ મળી લે દિવસે રાધાજી પોતાનો પ્રાણ છોડી દીધો. એટલે કૃષ્ણ મળ્યા નહીં, 100 વર્ષ સુધી ન મળ્યા. અરે મથુરાથી કેટલું બાકી રહે. કૃષ્ણ પાછું મોડીને જોયા નથી એનો મતલબ એને યશોદા પ્રત્યે, નંદ બાબા પ્રત્યે પ્રેમ ન તો એમ નહીં, તો વારંવાર વૃંદાવનને યાદ કરતા. વૃંદાવન કેમ બન્યું એની પણ ચર્ચા છે. આજે મારે ત્યાં સુધી પહોંચ્યું હતું કે વૃંદાવન કેવી રીતે નિર્માણ થયું છે. આજે અમારે ભાવ પણ એ તો કે વૃંદાવન પ્યારો વૃંદાવન, ત્યાં સુધી જાય. પણ હવે રાધાજીના પગમાં અટવાઈ ગયું. કોઈના મોબાઈલમાં હોય તો ખોલો તો ખરા મોબાઈલમાં રાધા કૃષ્ણનો ફોટો, તેમાં રાધાજીનો પગ પાછળ હોય. તમે મોબાઈલનો ઉપયોગ કરી શકો, ગૂગલ ગુરુનો. રાધાજીનો પગ પાછળ, પ્રકૃતિ પૂર્ણ પ્રગટ ન થતી. આ વિરજા છે, એ વિરજા નિરાકાર સાથે ભગવાન રમણ કરતા હતા. નિરાકાર સાથે ભગવાન રમણ કરતા હોય ત્યારે ભગવાન કેવા હોય, અને ભગવાન સગુણ સાકાર સાથે રમણ કરે ત્યારે કેવા હોય. નિર્ગુણ નિરાકાર સાથે રમણ કરતા હતા. આનો મતલબ એ હતો કે ત્યારે સામ્ય અવસ્થા હતી પ્રકૃતિની, સામ્ય અવસ્થા હતી એટલે નિર્ગુણ નિરાકારમાં રમણ કરતા હતા. એટલે કઈ ઉત્પન્ન જ ન થયું. આ છે તમારામાં ફોટો જો, રાધાજીનો પગ પાછળ જ હોય. આ છે મૂળ પ્રકૃતિ ક્યારે પૂર્ણ રૂપે પ્રગટ ન થતી. એની ચર્ચા વિશેષ કાલે કરશું. આજ બસ કિશોરીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે તેરે ચરણ કી રજ પાવું કિશોરીજી, એવા ભાવ સાથે કથાને વિરામ કરશું. અને કથા વિરામ પછી રમેશ દાદા પણ આપણી વચ્ચે પધાર્યા છે સુરતથી. અમારા રાજુભાઈ વ્યાસ પ્રમુખ શ્રી તારડા બ્રહ્મ સમાજ એ પણ પધાર્યો છે. ભગવાનભાઈ આદિ સૌનું હૃદય સ્વાગત છે. પણ કથાના અંતમાં રમેશ દાદા 2 શબ્દો બોલે એવા ભાવ સાથે 1 મિનિટ માટે કિશોરીજીના નામનો આશ્રય કરશું. કિશોરી તેરે ચરણ કી રજ પાઉં, કિશોરી તેરે ચરણ કી રજ પાઉં, કિશોરી તેરે ચરણ કી રજ પાઉં, કિશોરી તેરે ચરણ કી રજ પાઉં. આજે પહેલા દિવસે ભાગવતજીના મહાત્મ્ય પણ રાધાજી છે. પહેલા જ અધ્યાયમાં 61મો શ્લોક, વૃંદાવનસ્ય સંયોગાત પુનસ્ત્વમ તરુણી નવા ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિ નૃત્યતિ યત્ર થ. આજે વૃંદાવન ધન્ય શા માટે બન્યું એની ચર્ચા પણ કાલે કરશું. આ શ્લોકમાં રાધાજીનું ગુપ્ત રીતે નામાકરણ છે, કેવી રીતે એની ચર્ચા પણ કાલે કરશું. આજે જ પહોંચી જાય કૃપા મેળવવા માટે, રાધાજીની કૃપા પ્રાપ્ત થાય. बैठा रहूं कुंजन के कोने, 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 श्याम राधिका श्याम राधिका श्याम राधिका किशोरी तेरे चरण की रज पाऊं, किशोरी तेरे चरण की रज पाऊं, किशोरी तेरे चरण की रज पाऊं, किशोरी तेरे चरण की रज पाऊं. राधे राधे
રાધે રાધે